વેલકમ બેક। સિંચાઈ વિભાગના પરિપત્રના વિરોધ માટે સુરતમાં ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં બાઇક રેલી યોજાઈ, જેમાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો જોડાયા। હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઓછી હોવાનું કારણ જણાવીને ચાલુ વર્ષે ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક નહીં લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે અને રોટેશન 80 દિવસનું કરવામાં આવ્યું છે, જેની સામે ખેડૂત સમાજે 110 દિવસ પાણીનું રોટેશન આપવાની માંગ કરી છે। સિંચાઈ વિભાગના એ નિર્ણય સામે 8 જાન્યુઆરીના રોજ સુરતના જહાંગીરપુરા જીનથી સિંચાઈ વિભાગ કચેરી સુધી ખેડૂત સમાજ દ્વારા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો જોડાશે। ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નોનો હાલાકીનો સામનો કરે છે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની આપઘાતના જે કિસ્સાઓ છે તે પણ વધી રહ્યા છે। ઘણા બધા પ્રશ્નો હજી પણ વણ ઉકેલાય છે। મુખ્ય પ્રશ્ન જે છે પાણીનો છે। પાણી મળે છે? પાણીમાં કુદરતી આફત તો છે જ, પણ સરકારની ઘણી બધી ભવ્ય યોજનાઓ છે, નર્મદા છે, પણ તેના દ્વારા હજી પૂરતું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી, જેના કારણે પાણીથી ખેડૂત બહુ લાચાર છે। તો એના અનુસંધાનમાં વગર પાણીએ, ઓછા પાણીએ ખેતી કેવી રીતે થાય એનો એક અભિગમ અહીંયા કરવામાં આવ્યો છે। એની સાથે અમે બધા જોડાયેલા। પાક વીમો અને બીજા પણ ઘણા બધા પ્રશ્નો જે છે, વળતર આપવાની વાત છે, ખેડૂતોના આત્મહત્યાના પ્રશ્નો છે, એ પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે। કેટલા પ્રશ્નો હજી બાકી છે? તો એવા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે ખેડૂતોને વીમા હજી મળ્યા નથી, તો યોગ્ય ખેડૂતો સુધી પોતાના જે પાક વીમા છે, પછી બિયારણના જે કાંઈ વીમા છે, એ ખેડૂતો સુધી પહોંચ્યા નથી। મીન્સ કે ખેડૂતોને કહેવામાં આવે છે કે એના ખાતામાં ડાયરેક્ટ આવશે, તો હજુ પણ આવ્યા નથી। જેમ કે મગફળીનું જે લોકોએ વેચાણ કર્યું તો કહેવામાં આવ્યું હતું કે 2 કે 3 દિવસમાં આવશે, હજુ સુધી ઘણા ખેડૂત એવા છે જેના સુધી હજી એના ખાતામાં પૈસા નથી આવ્યા। લોકોને સમયસર ભાવ અને પૈસા એ હાલ મળતા નથી, જેને કારણે ખેડૂતો આજે ખેડૂતનો જે તાત કહેવાય એ ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવી બધી પ્રકારની પરિસ્થિતિમાંથી એ પસાર થઈ રહ્યો છે। સમયસર વરસાદ નથી આવતો, સમયસર એને કોઈ પ્રકારનો ભાવ મળતા નથી, કોઈ પ્રકારની સુવિધા મળતી નથી, જેને કારણે ખેડૂત આજે ખૂબ જ મુશ્કેલીમાં છે। જેને કારણે આજે ઘણીવાર ખેડૂત જ્યારે ઓવર બર્ડન થઈ જાય છે, જેને કારણે ઘણીવાર માણસ એવો પ્રકારનું પગલું લઈ લે છે કે જે આત્મહત્યા પણ ઘણીવાર કરતો હોય છે, જેવા આપણે કિસ્સા આજે ઘણીવાર જોઈએ છીએ। તો આવું ન થાય એના માટે આપણે આ બધા પ્રકારના પ્રયોજનો આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, જેથી ખેડૂત સમૃદ્ધ થાય અને સારામાં સારું ઉત્પાદન લઈ શકે અને ખેડૂત પોતે પોતાના ભાવ નક્કી કરી અને પોતાનું ઉત્પાદન વેચી શકે, એ પ્રકારનું આયોજન આપણે અહીં કરવામાં આવેલું છે। આત્મહત્યાનું જ્યારે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર પાસેથી કોઈ આશા નથી, પરંતુ ખેડૂતોએ જ આ તમામની વચ્ચેથી એક સરળ રસ્તો કાઢ્યો છે અને તે છે ઝીરો બજેટ ખેતી। કેવી રીતે થશે ઝીરો બજેટ ખેતી, એના વિશે સમજાવશો? ઝીરો બજેટ ખેતી એટલે રાસાયણિક ખાતર નહીં, દવા નહીં, કોઈ પણ જાતનું નિંદામણ નહીં અને આ ખેતી થાય, એનું નામ અમે ઝીરો બજેટ કહીએ છીએ। જે એક ગાયથી 30 એકર ખેતી થઈ શકે, જેમાંથી જીવામૃત બને છે, બીજામૃત બને છે, એની આજે આચ્છાદન પણ એમાંથી અમે શીખવાડી શકીએ છીએ અને છેલ્લે અમે મિક્સ પાક પદ્ધતિ શીખવાડી છીએ, જેમાં એક પણ વસ્તુ ન નાખવી પડે અને ખેડૂતોના ઘરમાં બધું જ પાકે, ઉત્પાદનમાં પણ સવાયું નીકળે, આવો અમે પાક શીખવાડી છીએ। એનું નામ ઝીરો બજેટ છે। આને કારણે દેશનું પાણી જે વયું ગયું છે એ જમીનમાં પાછું પાણી આવે, 10% જ પાણીથી ખેતી થઈ શકે, એ પણ પદ્ધતિ આમાં જ આવે। પર્યાવરણ બગડ્યું છે એ પણ પદ્ધતિ આમાંથી જ આવે। આખો માનવ પ્રકૃતિમાં જે કેન્સરો, ડાયાબિટીસ આવે છે એનું પ્રમાણ પણ જો બંધ કરવું હોય તો આ જ ખેતીથી થઈ શકે। એનું નામ છે અમારું ઝીરો બજેટ ખેતી, પ્રાકૃતિક ખેતી। જે આયોજન જે કરવામાં આવ્યું છે, આયોજનની અંદર કોણ કોણ લોકો આવવાના છે, સાથે આજે યુવાઓ ખેતી અંદર વધારે જોડાય છે આજે ઝીરો બજેટ ખેતીની અંદર? એકચ્યુઅલી આ આયોજનની અંદર આખા ભારતમાંથી લગભગ 12 રાજ્યના લોકો આવે છે, તે સાથે હિમાચલ પ્રદેશના ગવર્નર, રાજ્યપાલ પણ અહીંયા આ શિબિરમાં એટેન્ડ કરવા માટે આવી રહ્યા છે અને આ શિબિર એકચ્યુઅલી મેક્સિમમ ભલે ખેડૂતનું છે, ગાયોનું પણ રક્ષણ છે, આ સાથે સૌથી વધારે મોટામાં મોટો જો ભાગ દેખાય તો શહેરી જીવનનું છે, કારણ કે શહેરી જીવનમાં જે પણ નાના મોટા રોગના કારણે અસંખ્ય કમાણી ન હોવા છતાં એટલો રોગચારાની પાછળ ખર્ચો થાય છે, જેમાંથી શહેરીજનો પણ ત્રાહિમામ છે। ગવર્મેન્ટ ગમે તેટલી યોજનાઓ નાખે પણ તેનો ઉપયોગ શહેરીજનો સુધી પહોંચી ન શકે અને અંતે એ લોકોને ઘણું બધું વેઠવું પડે છે। આના કારણે આજે અમદાવાદ શહેરના લગભગ અમે 3000 યુવા છોકરાઓ આ શિબિરમાં ખેડૂતોની સેવા માટે ખડા પગે છીએ। તે આવે એમની માટે સવારનો નાસ્તો, ખાણા પીવાની અને રહેવાની ફૂલ સગવડ કરવા માટે યુવા છે અને આ સાથે યુવાનો જેમ બને તેમ બિઝનેસ ઉપર ડિપેન્ડ ન રહેતા, જે રીતે ખેડૂત પ્રધાન